આજરોજ શ્રાવણ માસના પ્રથમ શનિવારે શહેરના બજરંગબલીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ભક્તો શ્રાવણ માસની દબદબાભેર ઉજવણી કરી રહ્યા છે। આજરોજ શ્રાવણ માસનો પ્રથમ શનિવાર હોય શહેરના વિવિધ બજરંગબલીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। શહેરની મધ્યમાં આવેલા કાલાઘોડા નજીક આવેલ સંકટમોચન હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભક્તો પૂજા અર્ચના કરતા નજરે પડ્યા હતા। ભક્તોએ બજરંગબલીને મનાવવા તેલ, કાળા તલ, આંકડાના ફૂલ અર્પણ કરી પૂજા અર્ચના કરી હતી। श्री पवित्र श्रावण मासनो प्रथम शनिवार એટલે કે પંચમુખી હનુમાન દાદાનો આ મંદિર જે વિશ્વામિત્રી કિનારે આવેલું છે અને ત્યાં આગળ આજે સવારથી બધા જ ભાવિક ભક્તોની શ્રી પંચમુખી હનુમાન દાદાના દર્શનાર્થે ઘણી બધી લાઈન અને બધા લોકોને દર્શન માટેનો બહુ સારો માહોલ જોવામાં મળે છે। તો બધા વડોદરાવાસીઓને અને બધા ભાવિક ભક્તોને ખાસ જણાવવાનું એટલે એવું કે પવિત્ર શ્રાવણ માસ એટલે કે આ ભાવ ભક્તિનો માસ ગણાય છે, જે માસમાં બધા લોકો શ્રદ્ધાળુઓ ભગવાનની પૂજા અર્ચના કરે છે। જેવું કે સોમવારે શિવજીના અભિષેક પૂજા કરે છે, પછી ગુરુવારે દત્તાત્રેય ભગવાનનું સ્મરણ કરે છે, તે બાદ શનિવાર એટલે કે હનુમાન દાદાનું મહત્ત્વ હોય છે। એ પવિત્ર શ્રાવણ માસનો આજે પહેલો શનિવાર છે અને આ શ્રાવણ મહિનામાં 4 શનિવાર આવેલા છે, 5 સોમવાર આવેલા છે અને 4 ગુરુવાર આવેલા છે। તો બધા ભાવિક ભક્તોને જણાવવાનું એટલે એવું કે અમારા ત્યાં શ્રી પંચમુખી હનુમાન મંદિરે આજે પહેલા શનિવારે સાંજે હનુમાન ચાલીસાનો નિયમિત શનિવાર જો હનુમાન ચાલીસાનો પાઠ થશે, તે બાદ રાત્રે સુંદરકાંડનો પાઠ થશે અને એ જ રીતે પવિત્ર શ્રાવણ માસ ઉજવાશે। મહિનાનો એક અલગ મહિમા છે। આપણા પંચમુખી હનુમાનજીના મંદિરે અંદાજિત 15 વર્ષથી મારું આવવાનો ક્રમ છે અને દર શનિવારે આ દાદાના દર્શન કરીને મનમાં જે શાંતિનો ભાવ અને સુખનો જે આનંદ થાય છે એ બહુ અલગ જ છે। એટલે મારા સાથે આવતા ઘણા મિત્રોને હું ઘણીવાર મારી સાથે આ મંદિરે લઈને આવ્યો છું અને એના પછી એમની જાતે જ એ લોકો આજ દિન સુધી મંદિરે આવીને દાદાના દર્શનનો લાભ લે છે।